તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આ બાજુમાં તમને જે સ્ક્રીનશોટ દેખાય છે ને કે શેના છે કે દોસ્તો તમે YouTube ચેનલ બનાવેલી છે અને તેમાં તમે વિડીયો અપલોડ કરતા છો, ઠીક છે. પરંતુ તમે આ સ્ક્રીનશોટ જોઈ શકતા છો કે લોકો છે ને કે વિડીયો અપલોડ કરે છે પરંતુ તેમાં ટાઇટલ નથી લખતા. તમે જોઈ શકો છો બાજુમાં હું તમને સ્ક્રીનશોટ દેખાડું છું, ઠીક છે. કે ટાઇટલ લખતા નથી અને સીધા તે ડાયરેક્ટ અપલોડ કરી નાખે છે, ઠીક છે. તો દોસ્તો, આવડોમાં આપણે કે ટાઇટલ લખતા શીખવાના છે કે કેવી રીતે ટાઇટલ લખવાનું છે અને વિડીયો અપલોડ કરતા સાથે ટાઇટલ લખવાનું હોય છે કે વિડીયો અપલોડ કર્યા બાદ ટાઇટલ લખવાનું હોય છે. બધું આપણે છે ને કે આવડોમાં જોવાના છે, એને શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો, આવડોમાં આપણે છે ને કે ટાઇટલ કેવી રીતે લખવું એ શીખવાના છે, ઠીક છે. કારણ કે ટાઇટલ પણ તમે નહીં લખતા અને ડાયરેક્ટ તમે અપલોડ કરી દેતા છો, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આવડોમાં આપણે કે ટાઇટલ કેવી રીતે લખવાનું યુટ્યુબ વિડીયોમાં શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયો જરૂરથી લાઈક કરી નાખો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે યુટ્યુબ વિડીયોમાં ટાઇટલ કેવી રીતે લખવું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છે કે તમે પણ યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરો છો, ડાયરેક્ટ અપલોડ કરી દો છો, તો એમાં ટાઇટલ તમે લખતા નથી, ઠીક છે. તો આવડુંમાં આપણે શીખવાના છે ક્યાંથી ટાઇટલ લખવું અને કેવી રીતે લખવું, ઠીક છે. તો તમે જોશો કે એક્ઝામ્પલ તરીકે મેં છે ને એક વિડીયો અપલોડ કરેલો છે, તમે જોઈ શકતા છો. હું તમને બતાવું, ઠીક છે, કે લાઈવ બધું દેખાડવાનું છું, ઠીક છે. તમે જોઈ શકો છો. હું તમને આમાં દેખાડું તો કે મેં એમાં ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દીધો છે અને તમે અહીં જોઈ શકો છો કે કાંઈક આ રીતનું આવી જાય છે. તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 2, 2024 કરીને, ઠીક છે. કે ટાઇટલ કાંઈ લખેલું નથી, ઠીક છે. તમે જોઈ શકો છો. તમે પણ આ રીતે અપલોડ કરતા હોય તો આ રીતે તમારે અપલોડ નથી કરવાનું, ઠીક છે. આ તો મેં અપલોડ કરી દીધેલો છે પછી, અને તમે અપલોડ કર્યા બાદ પણ તમે ટાઇટલ લખી શકો છો અને અપલોડ કરતા પહેલાં કે સાથે સાથે પણ તમે ટાઇટલ લખી શકો છો, ઠીક છે. તો મેં તો અપલોડ કરી દીધો છે. હવે આમાં છે ને ટાઇટલ ક્યાંથી લખવું, કેવી રીતે લખવું એ હું તમને શીખવાડું, ઠીક છે. તો એના માટે તમે ક્રિએટર સ્ટુડિયો કરીને એપ્લિકેશન રહેશે, તે મેં ડાઉનલોડ તો કરી લી છે, ઠીક છે. તમને ખબર છે કે આપણે YT સ્ટુડિયો કરીને, ઠીક છે, એ એપ્લિકેશન છે. તો એને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે, ઠીક છે. આપણે એને ઓપન કરીશું અને એમાં તમને એવું બતાવું, તમે જોઈશો, ઠીક છે. તો તમે જોઈશો. તો દોસ્તો, જોઈશો તમે પણ અહીં જોઈ શકો છો કે મેં વિડીયો અપલોડ કરેલો છે, તેમાં તમે જોઈ શકો છો કે ટાઇટલ લખેલું નથી, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈશો, હું તમને ક્લિક કરીને બધું બતાવું, ઠીક છે. તમે જોઈ શકો છો કે ટાઇટલ લખેલું નથી અને ડાયરેક્ટ અપલોડ કરીશું ને તો આપણે જે આજની ડેટ છે ને, આજનો જે છે ને એ રીતનું ડાયરેક્ટ ડેટ જ તે આવી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 2, 2024 કરીને. આમાં ટાઇટલ કેવી રીતે લખવાનું છે એ આપણે શીખવીશું, ઠીક છે. તો એના માટે તમે જોઈ શકો છો કે તમને એક પેન્સિલનો ઓપ્શન દેખાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. આપણે એની ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો કે ટાઇટલ કરીને આવી ગયું. હા, જોઈ શકો છો તમે કે ટાઇટલ કરીને આવી ગયું, ઠીક છે. તો અહીંયાથી તમારે હવે એને ટાઇટલ તમે લખી શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો અહીંયાથી તમારે જે રીતનો વિડીયો હોય ને એ હિસાબે તમે અહીં ટાઇટલ લખી શકો છો. તો માની લો કે અહીં કંઈક ડાન્સ વિડીયો છે મારે, તો અહીં ડાન્સ વિડીયો એવું કંઈક હું કરી દઉં છું કે બેસ્ટ ડાન્સ વિડીયો, આવું કરીને, ઠીક છે. તમે તમારી રીતે કે તમારે જે પણ રીતનો ટોપિક પ્રમાણેનો વિડીયો હોય ને એ રીતનું તમે ટાઇટલ અહીં લખી શકો છો, ઠીક છે. હું આ રીતનું ખાલી લખી દઉં છું કે બેસ્ટ ડાન્સ વિડીયો 2023 કરીને, ઠીક છે. આવી રીતનું તમે જોઈ શકો છો. પછી તમારે પાછળ ચેનલનું નામ પણ તમે લખી શકો તમારી રીતે, એટલે કે તમારે જે પણ ટાઇટલ લખવું હોય ને તમે તમારી રીતે લખી શકો છો, ઠીક છે. હું મારી ચેનલનું નામ પણ સાથે સાથે લખી દઉં છું, એટલે કે આપણને અટ્રેક્ટિવ લાગે. અને ટાઇટલમાં તમે જોશો ખાસ તો તમે જોઈશો કે પેલો અક્ષર છે ને કેપિટલમાં આવશે, બાકીના જે અક્ષર છે ને બધા સ્મોલમાં આવશે. તમે જોઈ શકો છો. આ રીતે તમે લખશો તો કંઈક અટ્રેક્ટિવ લાગશે ને લોકો એમાં ક્લિક કરશે જ્યાદાથી જ્યાદા, ઠીક છે. એટલે ક્યાંક અટ્રેક્ટિવ લાગે ને અને ટાઇટલ આપણને કે સરસ રીતે આ સારી રીતે આપણને દેખાય, ઠીક છે. આ રીતે તમે ટાઇટલ લખી શકો છો, ઠીક છે. પછી અહીંયા ડિસ્ક્રિપ્શન લખશો અને એ બધું તો આપણે આગળ વિડીયો બનાવવાના છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ વિડીયોમાં આપણે કે ટાઇટલ કેવી રીતે લખવું ને એ આપણે શીખ્યા, ઠીક છે. આ રીતે તમે પણ ટાઇટલ લખી શકો છો, સાથે સાથે અપલોડ કરો છો, સાથે સાથે પણ તમે ટાઇટલ લખી શકો છો, ઠીક છે. અને તમારે સાથે ન લખવું હોય ને પછી કે પહેલાં વિડીયો અપલોડ કરી નાખવો છે ને પછી તમે પણ ટાઇટલ લખી શકો છો, ઠીક છે. તમારી રીતે તમારે જે પણ ઈચ્છા હોય તે તમે કરી શકો છો, ઠીક છે. તમે પછી અહીં સેવનું બટન દેખાય છે, તમે જેવું આની ઉપર સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું આ સેવ થઈ જાય છે, ઠીક છે.
તો આ રીતે દોસ્તો કે તમે પણ વિડીયો અપલોડ કરો છો તો તમારે સાથે સાથે લખવા હોય તો પણ તમે લખી શકો છો ટાઇટલને, અને વિડીયો અપલોડ કર્યા બાદ પણ લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. ઠીક છે. તો દોસ્તો જોયું તમે કે આ રીતે છે ને કે તમે પણ વિડીયો અપલોડ કરો છો તો તમારે પણ એમાં ટાઇટલ લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા હશે. ઠીક છે. આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.